પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, સપ્ટેમ્બર 8મી તારીખ દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે. આજે આખી દુનિયામાં, વિશ્વમાં માતા મરિયમના જન્મજયંતિ બહુ ભવ્ય રીતે, ઉત્સાહપૂર્વક, આડંબર રીતે ઉજવવામાં આવે છે. મા મરિયમ એ પ્રભુની મા મરિયમ આપણી મા છે. ઉપાસના ચક્રમાં 23મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 7મો અધ્યાય 31મી કલમથી 37મી કલમ સુધી. તૂરથી પાછા ફરતા તેઓ સીદોનને માર્ગે 10 નગરના પ્રદેશમાં થઈને ગાલિલના સરોવર આગળ આવી પહોંચ્યા. ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. યેસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા. ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને થૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો. પછી આકાશ તરફ જોઈ નિશ્વાસો નાખી બોલ્યા, એફેથા, અર્થાત ખુલી જા. એટલે તેના કાન ખુલી ગયા. સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખું બોલવા લાગ્યો. ઈસુએ લોકોને તાકીદ કરી, કોઈને આ વાત કહેશો નહીં. પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તે લોકોએ વધારે વાત ફેલાવી. તે લોકોના અચંબાના કંઈ પાર નહોતો. તેઓ કહેવા લાગ્યા, એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે, મૂંગાને બોલતા કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, એક માણસ ઓડી કાર શોરૂમ આગળ જઈને ઊભા રહ્યો. દેખાવમાં થોડો ગરીબ જેવો લાગતો હતો. એટલે જે વોચમેન હતો ત્યાં એણે કીધું, અહીં નહીં ઊભા રહો, ચલો જતા રહો. છતાં એ ભાઈ ગયા નહીં. શોરૂમ આગળ બધું જોતા રહ્યા. એટલામાં શોરૂમના મેનેજર આવ્યા. પૂછ્યું, શું થઈ ગયું? પેલા ભાઈને પૂછ્યું, કાર લેવા હું આવ્યો છું. એમણે જવાબ આપ્યો. મેનેજરે કહ્યું, જુઓ, ઓડી કાર બહુ મોંઘી કાર છે, બહુ કોસ્ટલી કાર છે એમ કહ્યું હતું. કદાચ તમે ખોટી જગ્યા પર આવ્યા છો. પેલા માણસે કહ્યું, પહેલાં તમારી કાર મને બતાવો. એટલે પછી અંદર જઈને એમણે બતાવ્યું. મેનેજરને પોતે થોડું હસવું આવ્યું, કારણ કે દેખાવમાં એકદમ સિમ્પલ, આમ ગરીબ માણસ દેખાય છે. આ કઈ કાર પસંદ કરવાના છે? અને બધી કાર જોઈને પેલા માણસે એ કાર મારે જોઈએ છે, એનો શું ભાવ છે કહ્યું. અને મેનેજરે કહ્યું, આટલો ભાવ છે. તરત જ પેલા માણસ એમની ચેકબુક કાઢી અને એટલી રકમ આપી દીધી. ભેદભાવ, દેખાવ પરથી કોઈને આપણે ન્યાય કહી શકાય, ન્યાય તોડી શકાય નહીં. ભેદભાવ સાચા ધર્મના દુશ્મન છે. એ આજના બીજા શાસ્ત્રપાઠનો સાર છે. હા ક્રિસ્મવાલ ભાઈએ તથા બહેનો, પહેલા શાસ્ત્રપાઠમાં જે જોઈએ છીએ, યહૂદી લોકો ઈશ્વરના વિરુદ્ધ, ઈશ્વર પર જે વિશ્વાસમાં દ્રઢ રહ્યા નહીં અને ઈશ્વરના વિરુદ્ધ પાપ કરતા હતા. એનું પરિણામ બાબિલોનમાં ત્યાં ગુલામ તરીકે જવું પડ્યું. અને ત્યાં બહુ દુઃખી હતા, રડતા હતા. એમના જીવનમાં એટલું બધું સંઘર્ષ. ત્યારે પૈગંબર એશિયા પ્રભુ ઈસુના જન્મ પહેલાં 600 વર્ષ પહેલાં એમને સંદેશ આપે છે. એશિયાના ગ્રંથમાં 35મો અધ્યાયમાં કે ખુશ થાવ, ભયભીત થયેલા લોકોને કહો, હિંમત રાખો, ડરશો નહીં. તમારો ઈશ્વર તમારો ઉદ્ધાર કરવા આવે છે. તમારા શત્રુઓને સજ્જા કરવા આવે છે. આવે ત્યારે અંધજનોની આંખો ઉઘડી જશે,
બહેરાઓના કાન ખુલી જશે, ત્યારે લૂલા હરણાની જેમ ટેકટા મારશે અને મૂંગાની જીભ હરસથી ગાવા માંડશે એમ કરીને, એટલે મસીહા મુક્તિદાતા આવે છે એમ કરીને સંદેશ આપ્યો હતો. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જેમ 600 વર્ષ પહેલાં પૈગંબર એશિયાએ કહ્યું હતું, અને ત્યાર પછી 600 વર્ષ પછી પ્રભુ પોતે મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે, તારણહાર તરીકે આવે છે. અને એમની આગળ આજનો શુભ સંદેશ છે, એક માણસને લઈને આવે છે. એ માણસ પોતે નહીં, બીજા લોકો એને લઈને આવે છે અને કહે છે, આ માણસ ઉપર તમે હાથ મૂકો, પ્રાર્થના કરો કે આશીર્વાદ આપો કે સાજા કરો. અને પ્રભુ આવા માણસોને એને ખોટું નહીં લાગવું જોઈએ, દુઃખ નહીં લાગવું જોઈએ એમ કરીને એકાંત જગ્યા લઈને અને પછી એના કાનમાં આંગળી નાખે છે અને તુંગીને સ્પર્શ કરે છે. એના કાન ખુલી જાય છે અને જીભ છૂટી જાય છે. એ સરસ બોલતા થઈ જાય છે. 600 વર્ષ પહેલાં જ્યારે મસીહા આવશે ત્યારે આ બધા આંધળાઓ દેખતા થશે અને જે બહેરા તો સાંભળતા થશે, મૂંગાઓ બોલતા થશે કહ્યું હતું એ પ્રમાણે જ થયું હતું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, માત્ર પ્રભુ ઈસુ આ માણસની કાન નહીં, સાથે સાથે લોકોના હૃદય પણ ખોલી નાખે છે. અને એ લોકો નવાઈમાં અને અચંબામાં કહે છે એમણે બધું જ રૂઢ રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે, મૂંગાને બોલતા કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, માર્ક એવા લેખક છે કે હંમેશા કાર્ય માટે, ચમત્કાર માટે વધારે મુખ્યત્વ આપે છે. અને આજના બીજા શાસ્ત્ર પાઠ પર જોઈએ છીએ, યાકોબ, જે જ્યારે એક પૈસાદાર માણસ, એક ગરીબ માણસ આવે ત્યારે આપણે કેવી રીતે એમનું સ્વાગત કરીએ છીએ. એક માણસ ટેપ ટોપ પહેરીને આવે, આપણે કહીએ છીએ આવો આવો કરીને કહીએ છીએ, એને સારી જગ્યા આપીએ છીએ, બેઠક આપીએ છીએ, પાણી આપીએ છીએ. અને એ જ સમયમાં એની સાથે ગરીબ માણસ આવે, આપણે કેવી રીતે એની સાથે વર્તીએ, ત્યાં જઈને ઊભો રહે અને અહીંયા બેસજા એમ કરીને કહીએ છીએ. એટલે યાકોબ બહુ સખત શબ્દોમાં કહે છે, વાલા ભાઈઓ ધ્યાન દઈને સાંભળજો, પરમેશ્વરે તો દુનિયાની દૃષ્ટિએ જેવો ગરીબ છે તેમને શ્રદ્ધા સમૃદ્ધ થવા માટે અને પોતાના ભક્તોને જે રાજ્યનું વચન આપેલું છે તેના વારસ થવા માટે પસંદ કર્યા છે. એટલે પ્રભુ ઈસુ ગરીબ બન્યા, નમ્ર બન્યા અને પછી ઈશ્વરના સિંહાસન એમને આપવામાં આવ્યું હતું, કારણ એ ગરીબ તરીકે આ પૃથ્વી પર આવ્યા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આ પૃથ્વી પર આવ્યા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ ત્રણેય શાસ્ત્ર પાઠ સાંભળતા અને વાંચતા, મન ચિંતન કરતાં આપણે પણ વિચાર કરીએ, આપણા ઘરમાં જે વડીલો હોય, મા બાપ હોય, અશક્ત હોય, એમની સાથે કેવી રીતે આપણે વર્તન કરીએ છીએ. અને સાથે સાથે જે ગરીબ લોકો આપણા ઘરમાં આગળ આવતા હોય, આપણે કેવી રીતે એમને સ્વાગત કરીએ છીએ. કદાચ ગરીબ વિદ્યાર્થી પ્રત્યે આપણે કેવું વલણ રાખીએ છીએ, કારણ એ લોકો ગરીબ ઇઝરાયલ લોકો એવું માનતા હતા, જે લોકો પૈસાદાર છે એમના ઉપર ઈશ્વરનો આશીર્વાદ છે, ગરીબ લોકો છે એમના ઉપર શાપ છે માનતા હતા. પણ પ્રભુ ઈસુ એ બધું ઊંધું કરીને પ્રભુ પોતે ગરીબ બન્યા. બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી એક વસ્તુ સ્પષ્ટ કરવામાં આવતા હોય, ઈશ્વર હંમેશા ગરીબ સાથે છે અને એમને ઊંચું કરવા માટે જેવી રીતે પ્રભુ પોતે એ ગરીબ બન્યા અને પછી મરણ પામ્યા, સજીવન થયા અને ઈશ્વરની આગળ જે સમાન છે એવા ઊંચું સ્થાન પહોંચી ગયા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, ખાસ કરીને સામાજિક સમાનતા માટે યાકોબ આપણે વચન આપે છે, આપણે બીજાને પણ સારી રીતે રાખીએ, ઈશ્વરના સંતાનો તરીકે એમને પણ ન્યાય આપીએ અને સરખા ગણીએ. એ જ પ્રભુ ઈસુનો આજનો શુભ સંદેશનો સાર છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનો શુભ સંદેશ આ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વર ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય